નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગઈકાલે પ્રેક્ટિસ એક્ઝામ્પલની ચર્ચા કરતા હતા એમાં કન્ટિન્યુ કરીએ તો અહીંયા એક દાખલો લીધો છે કે દોરી પર લંબગત તરંગનું સમીકરણ y of x, t is equal to e raised to minus ax square plus bt square plus 2 times under root ab into xt વડે આપવામાં આવે છે. તો તરંગની ઝડપ અને એની દિશા આપણે શોધવાની છે. હવે તમે આ સૂત્રો જુઓ તો આ તરંગના સમીકરણને રજૂ કરે છે કે નહીં એ આપણને કઈ રીતે ખ્યાલ આવે? જો કે આપણે ચેક કરવાની જરૂર નથી, ઓલરેડી રકમમાં આપી દીધું છે. તો આ તરંગનું સમીકરણ જ છે, બરાબર? એક પરિમાણિક પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ. જો તમારે ચેક કરવું હોય તો આપણને ખબર છે d2y/dt² is equal to અહીંયા આવે v² અને અહીંયા આવશે d2y/dx². તમે આ રીતે આ શરતનું પાલન થાય છે કે નહીં એ ચેક કરીને એ સાબિતી આપી શકો કે આ છે એ તરંગના સમીકરણને રજૂ કરે છે. બે વખત સમયની સાપેક્ષે વિકલન કરો અને બે વખત x ની સાપેક્ષે વિકલન કરો અને સાદું રૂપ આપો. અહીંયા ધ્યાન રાખજો e⁻x વાળી ફોર્મ્યુલા લાગશે, બરાબર છે, અને ચેઇન રૂલ પણ લાગશે, પણ આપણને જરૂર નથી, ઓલરેડી તમને આપી દીધું છે. તો આનું સાદું ફોર્મેટ શું થાય વિચારો તો જરા. તો y of x, t is equal to આ e⁻ as it is એને આપણે અંદર આપવાની જરૂર નથી, કારણ કે આપણે જ્યારે થિયરી ભણ્યા છીએ ત્યારે પણ તમને વાત કરેલી છે કે અહીંયા માઈનસ હોય તો પણ કંઈ વાંધો નથી, એ તરંગના સમીકરણને જ રજૂ કરે છે. જરા થિયરીના પેજ પલટાવીને જોઈ લેજો. આ જરા જુઓ તો આને શું લખી શકાય? દ્વિપદી વિસ્તરણ છે આ. કોણ? જરા જુઓ, અહીંયા √ab આવે છે તો અહીંયા હું આવું લખી શકું √a * x પ્લસ √b into t whole square. જરા ચેક કરો, પહેલા પદનો વર્ગ કરો આવી જાય છે, પ્લસ બીજા પદનો વર્ગ કરો આવી જાય છે, પ્લસ 2 ટાઈમ પહેલું બીજું અહીંયા છે તો આના ઉપરથી આવી જાય છે, તો આના ઉપરથી આ લખાય એવું થયું. ઓકે, હવે જુઓ આપણને શું કીધું છે? તરંગની ઝડપ, અને તરંગની ઝડપ માટેનું એક જ સૂત્ર છે આપણી પાસે. તરંગ ઝડપ v is equal to ω/k. અને જો તમને યાદ હોય તો ઓમેગા કોની સાથે હોય? સાદું સમીકરણ યાદ કરો, ઓમેગા t + kx અથવા ઓમેગા t - kx. તો t ની સાથે હોય એ ઓમેગા હોય, તો અહીંયા t ની સાથે શું છે? √b. તો ઓમેગા શું થયો? √b ડિવાઇડેડ બાય k. x ની સાથે હોય એ k હોય, તો x ની સાથે √a છે તો એ k બને. ખ્યાલ આવે ને હું શું કહું છું? ઓમેગા t + kx અને t ની સાથે હોય એ ઓમેગા હોય અને x ની સાથે હોય એ k હોય, તો આ જવાબ આપણો આવી ગયો √b/a. રેડી? અને બીજું શું પૂછ્યું છે? તો કે દિશા. જુઓ અહીંયા જે આપણને મળે છે આ સૂત્ર ઉપરથી, એ કોઈને એવું ન થવું જોઈએ કે વેગ છે. એ વેગ છે જ નહીં, બિલકુલ એ ઝડપ છે. અને હવે એની દિશા કઈ? તો સૂત્ર જુઓ તો ખ્યાલ આવે કે વચ્ચે પ્લસ છે. અહીંયા તો ન ખ્યાલ આવે, પણ અહીંયા તો ખ્યાલ આવે ને કે વચ્ચે પ્લસ છે ને પ્લસ હોય તો કઈ દિશા હોય? નેગેટિવ x ડિરેક્શન હોય. તો આપણે લખીએ કે સૂત્રમાં પ્લસ નિશાની હોવાથી તરંગ કઈ બાજુ જાય છે? તરંગ માઈનસ x અક્ષની દિશામાં પ્રસરણ પામે છે, બરાબર ને? નેગેટિવ x અક્ષ, કેમ કે અહીંયા પોઝિટિવ છે એટલા માટે. તો આ તો ઈઝી તો આવડી છે, પણ આ પ્રકારનું તમને આપ્યું હોય જ્યારે સમીકરણ, ત્યારે તમારે જરા જોવાનું કે x ની સાથે અને t ની સાથે જે સહગુણકો છે કયા કયા છે, કઈ રાશિઓ દર્શાવે છે ને. આનો આપણો જવાબ આવી છે. ઓકે, ત્યાર પછીનો દાખલો છે એ છે મલ્ટીપલ કરેક્ટ હોઈ શકે. 4 ઓપ્શન અહીંયા આપેલા છે. એડવાન્સનો 2017 નો દાખલો છે. આકૃતિ તમને આપી છે અને કીધું છે કે કેપિટલ M દળનો બ્લોક એક સમાંગ દોરડા સાથે. સમાંગ દોરડું એટલે તો કે એના ઉપર દળનું વિતરણ એક સમાન થયેલું હોય દોરડાની સમગ્ર લંબાઈ ઉપર, બરાબર છે? કુલ દળ એનું સ્મોલ m લઈ લઈએ અને કુલ લંબાઈની l લઈએ, તો m/l કુલ દળના છેદમાં કુલ લંબાઈ, એટલે દળની રેખીય ઘનતા મળી જાય અથવા રેખીય દળ ઘનતા મળી જાય. તો m દળનો બ્લોક સમાંગ દોરડા સાથે બાંધેલો છે. દોરડાને O બિંદુ પાસે બાંધેલું છે, અહીંયા જડિત કરી દીધું છે. એક લંબગત તરંગ સ્પંદ 1, સામે આકૃતિમાં તમે જોઈ શકો છો, સ્પંદ 1 પલ્સ જેને આપણે કહીએ, જેની તરંગ લંબાઈ છે λ0, એ બિંદુ O પાસે ઉત્પન્ન કરવામાં આવે છે. અને આ સ્પંદ નીચે એ બિંદુ પાસે પહોંચવા માટે t of o એ સમય લે છે. ખ્યાલ આવો? અહીંયાથી જે સ્પંદ ઉત્પન્ન કર્યું છે અહીંયા નીચે સુધી આવવા માટે O થી A સુધી આવવા આટલો સમય લે છે. એવી જ રીતે જો નીચેના બિંદુ A પાસે
લેમ્ડા 0 તરંગ લંબાઈનું સ્પંદ ઉપર પણ લેમ્ડા 0 તરંગ લંબાઈ, નીચે પણ લેમ્ડા 0 તરંગ લંબાઈ, તો એ બિંદુ પાસે લેમ્ડા 0 તરંગ લંબાઈનું સ્પંદ જેનું નામ આપ્યું છે સ્પંદ 2, કેપિટલ M દળ છે અને કોઈ પણ પ્રકારનો વિક્ષોભ આપ્યા વગર એના સ્થાનનો કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર જો ઉત્પન્ન કરવામાં આવે તો એ સ્પંદ O પાસે એટલે કે ઉપર સુધી પહોંચવા માટે T of AO સમય લેશે. અહીંયા T of OA હતો ઉપરથી નીચે અને નીચેથી ઉપર T of AO બંને જોઈ લેજો. બરાબર? તો તમે કીધું છે કે સાચા વિકલ્પો કયા હોઈ શકે? 4 વિકલ્પો આપ્યા છે. કીધું છે કે દોરડાના મધ્ય ભાગે બંને સ્પંદના વેગ સમાન હશે. વેગ સમાન હોવાનો મતલબ શું? એના મૂલ્ય પણ સમાન હોવા જોઈએ, દિશા પણ સમાન હોવી જોઈએ, તો વેગ સમાન કહેવાય, કારણ કે વેગ સદિશ રાશિ છે, ભૂલાઈ ન જાય. ઓકે. બીજું કે દરેક સ્પંદનો દોરડા પરનો જે વેગ છે એ આવૃત્તિ અને તરંગ લંબાઈથી સ્વતંત્ર છે. નંબર 3, સ્પંદ 1 જ્યારે એ બિંદુ પાસે પહોંચે, ઉપરથી જ્યારે નીચે પહોંચે ત્યારે એની તરંગ લંબાઈ વધારે હશે. અને નંબર 4 કે સમય બંને સમયો ટૂંકમાં સરખા છે. પહેલા સ્પંદને O થી A સુધી આવવા માટે લાગતો સમય અને બીજા સ્પંદને A થી O સુધી જવા માટે લાગતો સમય સમાન છે. તો આ 4 માંથી કયા સાચા આપણે જોવાનું છે. સવાલ ક્લિયર થઈ ગયો? ઓકે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આની સાબિતી જોઈએ. ઓકે. ચાલો હવે એક એક ઓપ્શન ને ખાલી વિચારવા પ્રયત્ન કરો તો તમને કદાચ જવાબ મળી જાય. ઈઝી છે, કંઈ ખોટું નથી એમાં, પણ તમને થોડો આઈડિયા આવવો જોઈએ. અહીંયા જો આપણે વાત કરીએ તો પહેલો ઓપ્શન શું કીધો છે? તો કે દોરડાના મધ્ય ભાગે બંને સ્પંદના વેગ સમાન હશે. હવે આપણે થોડીવાર વેગને ભૂલી જઈએ, દિશા તો આપણને ખબર છે. જુઓ, મધ્ય ભાગે વાત કરીએ તો સપોઝ આ એનો મિડલ પોઈન્ટ છે. બરાબર છે? ઓકે. આનું નામ આપી દો, અહીંયા તો M છે જ ને, આપણે P બિંદુ નામ આપી દઈએ સપોઝ. તો આ મિડલ પોઈન્ટ છે. ઓકે. આ સ્પંદ અહીંયા P બિંદુ પાસે કઈ બાજુ વેગ ધરાવે? નીચે તરફ. અને સ્પંદ 2 કઈ બાજુ વેગ ધરાવે? દિશાની વાત કરીએ તો ઉપર તરફ. એટલે બંનેની જે ગતિની દિશા છે તો પરસ્પર વિરુદ્ધ જ છે. સિમ્પલ. તો સીધો જ ખ્યાલ આવી ગયો કે વેગ સમાન હોઈ શકે ક્યારે? સીધી જ વાત છે, ન હોઈ શકે. સમજ પડી? મધ્ય ભાગે આપણે વાત કરીએ તો મધ્ય ભાગે તણાવનું મૂલ્ય બદલાઈ જાય. નીચેથી ઉપર જઈએ કે ઉપરથી નીચે આવીએ, મધ્ય ભાગે તણાવ ફિક્સ જ હોય. તણાવનું સૂત્ર શું? તો આપણે સૌથી પહેલા વેગનું સૂત્ર લખી લઈએ. તો વેગ આપણને ખબર છે √T/μ. ખરેખર આ ઝડપ છે, યાદ રાખજો. વેગ મારાથી બોલાઈ ગયું. આ છે તરંગ ઝડપ. તણાવ કેટલો? તો દોરડામાં કોઈ પણ બિંદુ પાસે તણાવ જોઈતો હોય તો આનું તો એક તો mg તો હોય જ ને, નીચે બ્લોક લટકાવેલો છે. બીજું આપણે થિયરી ભણ્યા છે, યાદ કરો કે તરંગ સ્પંદને નીચેથી ઉપર જવા કેટલો સમય લાગે? એનું સૂત્ર હતું 2√L/g. L એટલે દોરડાની લંબાઈ, એ તો ફિક્સ જ હોય. g પણ અચળ છે. તો ઉપરથી નીચે આવવા કે નીચેથી ઉપર જવા માટે લાગતો સમય સરખો જ હોવો જોઈએ, કારણ કે કાપવાનું અંતર તો દોરડાની લંબાઈ જેટલું જ છે. તો આ તણાવ કેટલું હોય? તો આપણે આ ઝડપનું સૂત્ર લખી શકીએ. બરાબર જોજો. એક તો કેપિટલ mg હોય, g હું પછી લખું. અને બીજું કયું હોય? તો આપણને ખબર છે કે દોરડાની કુલ દળ m હોય અથવા કુલ લંબાઈ l હોય ત્યારે દળ એનું સ્મોલ m છે. તો x અંતરે કેટલું? તો આ થઈ ગયું m/l * x. આ m/l એટલે μ કહેવાય, μ. તો આ થઈ ગયું μ * x. કોઈ પણ અંતરે, જેમ કે આ અંતર છે x છે સપોઝ, તો તણાવ આ રીતે આપણે શોધી શકીએ x અંતરે અને * g. ખબર પડી? જુઓ તો જરા સૂત્ર લખ્યું એમાં. આ mg કોનું? આનું. અને આ દળ કોનું છે? તો કે કોઈ પણ તમે વિભાગ લઈ લો દોરડાનો, ઉપર જેમ જેમ જતા જશો એમ તણાવ વધતું જાય. યાદ હોય તો તમને, બરાબર? x ની વેલ્યુ તમે વધારતા જાઓ તો આ તણાવ વધતું જવાનું, μx નું મૂલ્ય વધતું જવાનું. ક્યાંથી આવ્યું? અહીંયાથી. ન ખ્યાલ આવે તો તમે સાઈડમાં આકૃતિની બાજુમાં લખી શકો. દોરડાની કુલ લંબાઈ l ત્યારે એનું કુલ દળ m. તો x લંબાઈમાં કેટલું દળ? આટલું થાય. ત્રિરાશિ મૂકવા બધાનો ગુણાકાર ડિવાઇડેડ બાય l, m/l એટલે μ થાય. બધું ક્લિયર છે? ઓકે. ચાલો તો હવે જુઓ, ડિવાઇડેડ બાય શું બાકી રહી ગયું? μ. તો આમાં μ અચળ છે, કેપિટલ M અચળ, g અચળ. વેલોસિટી કોના ઉપર ડિપેન્ડ કરે છે? સ્થાન ઉપર. સિમ્પલ. અને ક્યાંથી ગણવાનું હોય? નીચેથી. તો તમે નીચેથી જેમ જેમ ઉપર જોશો એમ શું થવાનું? તો કે x વધવાનું. અને x વધે
તો વેગ વધવાનો, એટલે તરંગ સ્પંદ નીચેથી ઉપર જશે તો વેગ વધતો જશે. સેમ સ્પંદ એક ઉપરથી નીચે આવશે તો વેગ ઘટતો જશે. આ આપેલું તમે કાઇનેમેટિક્સ ભણતા એના જેવું છે. જેટલા વેગથી પદાર્થને ઉપર ફેંક્યો હોય એટલા જ વેગથી પાછો આપણા હાથમાં આવે. જેટલા વેગથી પદાર્થને ઉપર ફેંક્યો હોય એટલા જ વેગથી આપણા હાથમાં પાછો આવે. આ કંઈક એના જેવું છે. તો દોરડાના મધ્ય ભાગે બંને સ્પંદના વેગ સમાન હશે. તો સૌથી પહેલા ઝડપ વિચારી લો. ઝડપ માટે તમે જુઓ, મધ્ય ભાગની વાત કરો x ફિક્સ થઈ ગયો. મધ્ય ભાગની વાત કરીએ તો x કેવો થઈ ગયો? ફિક્સ. તો ઝડપ અચળ થઈ ગઈ. તો આપણે લખીએ કે દોરડાના મધ્ય ભાગે x અચળ. x અચળ એટલે હું નીચેથી માપું કે ઉપરથી માપું? મધ્ય ભાગ છે તો સરખું છે. x અચળ હોવાથી કુલ તણાવ અચળ થઈ ગયું. તો ઝડપ કેવી થઈ? ફિક્સ થઈ ગઈ. બંને તરંગ સ્પંદની વાત કરું છું, બરાબર છે. પણ હજુ તો મેં ઝડપની જ વાત કરી છે. ઝડપ અચળ છે, આપણને વેગ પૂછ્યો છે, બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. લખીએ કે પરંતુ બંને સ્પંદની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. તેનો મતલબ એવો થયો કે બંને સ્પંદ છે એના વેગના મૂલ્ય એને ઝડપ કહેવાય, બરાબર ને? હું કૌંસમાં લખી દઉં, વેગના મૂલ્ય સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ છે. દિશા પરસ્પર વિરુદ્ધ છે. તેનો મતલબ એવો થયો કે પેલો ઓપ્શન રોંગ છે. તો એ રોંગ છે. ચાલો બીજાને આગળ વાત કરીએ. ચાલો, દરેક સ્પંદનો દોરડા પરનો વેગ, અથવા આપણે અહીંયા ઝડપ લખી દઈએ કેમ કે વેગમાં પાછા કન્ફ્યુઝ થશો તમે. તો દરેક સ્પંદની દોરડા પરની ઝડપ એ આવૃત્તિ અને તરંગ લંબાઈથી સ્વતંત્ર છે. તમે જુઓ તો આપણી પાસે સૂત્ર કયું છે? તો કે v f લેમ્બડા છે. હવે તમે વિચારો, ઓલરેડી તમને આ છે ને ડોપલર અસર જ્યારે કરાવી ત્યારે પણ કરાવેલું છે. એ ભલે ધ્વનિ તરંગો હોય કે દોરડા પરના લંબગત તરંગો હોય, બધા માટે એ રૂલ સમાન છે કે આવૃત્તિ વધે તો તરંગ લંબાઈ ઓટોમેટિક ઘટવી જ જોઈએ જેથી ઝડપ અચળ રહે. પણ આપણા કેસમાં ઝડપ અચળ નથી રહેતી, બરાબર છે? નીચેથી ઉપર જાઓ તો ઝડપ વધે, ઉપરથી નીચે આવો તો ધીમે ધીમે ઝડપ ઘટે. આ સૂત્ર ઉપરથી તમે સમજી શકો. ઓલરેડી આપણે થિયરી પણ ભણેલા છે. તો આ સૂત્રને ધ્યાનમાં તમે ન લો અને જરા આ જુઓ, આ તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ દરેક તરંગ સ્પંદ છે એની દોરડા પરની ઝડપ કોના ઉપર આધાર રાખે છે? તો કે તણાવ અને દોરીની રેખીય દળ ઘનતા ઉપર જ આધાર રાખે છે. ખાસ જોવા જઈએ તો ખ્યાલ આવો ને. તો આનું કઈ કામ છે ખરું? તો તે કઈ કામ નથી. તો આપણે લખી શકીએ, બીજું એક સૂત્ર આ પણ લખી દઉં, √T/μ પરથી ઝડપ છે એ માત્ર ને માત્ર T અને μ તણાવ અને રેખીય દળ ઘનતા પર આધાર રાખે છે, જે આવૃત્તિ અને તરંગ લંબાઈથી કેવા છે? સ્વતંત્ર છે, બરાબર છે? અને એમ પણ જો તમે એવું કહેવા જતા હો કે ભાઈ વેગ છે એ આવૃત્તિ ઉપર આધાર રાખે, સપોઝ, તો શું વિચારશો? તો કે f ની જગ્યાએ આપણે શું લખવાના? યાદ કરો, ખેંચાયેલી દોરી પર આપણે લખતા હતા આવૃત્તિનું સૂત્ર, તમને યાદ હોય, NV/2L. ખ્યાલ આવે છે? તો વસ્તુ એ જ થવાની, એટલે એની અંદર પાછા તમે કન્ફ્યુઝ થશો, એ જવા દો. એટલે આ સૂત્ર યાદ રાખો તો તમને ખ્યાલ આવી જાય, બરાબર? એટલે બીજો ઓપ્શન કેવો છે? ટ્રુ. તો આપણે લખીએ B ઇઝ ટ્રુ. બીજો સાચો છે. ત્રીજા માટે વિચારો કે સ્પંદ એક જ્યારે એ બિંદુ પાસે પહોંચે ત્યારે એની તરંગ લંબાઈ વધારે હશે. જોઈએ આપણે, પણ પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, જુઓ.
છે આપણને કે સ્પંદ એક જ્યારે એ પાસે પહોંચે એટલે ઉપરથી જ્યારે નીચે પહોંચે ત્યારે એની તરંગ લંબાઈ વધારે હશે. તો આ સૂત્ર આપણી પાસે છે v f લેમ્ડા. એના ઉપરથી v proportional to લેમ્ડા લખાય. આ ક્યાંથી લખ્યું? કારણ કે f કેવું છે તો કે f એ ઉદ્ગમ પર આધાર રાખે. યાદ કરો મેં તમને સ્ટેટમેન્ટ લખાવ્યું છે આવૃત્તિ છે એ ઉદ્ગમ ઉપર આધાર રાખે. આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ છે, તરંગ લંબાઈ માધ્યમનો ગુણધર્મ છે, બરાબર. તો આવૃત્તિ ઉદ્ગમ ઉપર આધાર રાખે તો f અચળ થઈ ગયું, ઉદ્ગમની આવૃત્તિ અચળ, તો જે તરંગની આવૃત્તિ છે પણ અચળ, તો v proportional to લેમ્ડા અને ઉપરથી લેમ્ડા proportional to v ઉલટ લખી શકાય. તો એ પાસે પહોંચે છે જ્યારે તરંગ સ્પંદિતાની તરંગ લંબાઈ વધારે હશે તો તમે જુઓ કે સ્પંદ ઉપરથી નીચે પહોંચે ત્યારે વેગ કેવો થાય? ધીમે ધીમે ઘટે. કારણ કે અંતર આપણે અહીંયાથી માપેલા છે, આ x ક્યાંથી માપ્યું છે? નીચેથી. તો ઉપર જઈએ એમ અંતર વધે પણ નીચે આવીએ એમ અંતર ઘટે. ખ્યાલ આવે છે? કેમ કે માપવાનું અહીંયાથી છે. તો વેગ કેવો થશે? o થી a સુધી આવીએ એમ વેગ ઘટવાનો, અને વેગ ઘટવાનો તો શું થવાનું? લેમ્ડા ઘટવાનો. ખ્યાલ આવે ને? આ વેગ કેમ ઘટે છે? કારણ કે તણાવ ઘટે છે. આપણને એ પણ ખબર છે તો આપણે લખી દઈએ કે લેમ્ડા proportional to √t. ક્યાંથી ખબર પડી? કારણ કે v proportional to √t by mu ઉપરથી ખ્યાલ આવી જાય ને આપણને. આ સૂત્ર છે mu અચળ છે તો v proportional to √t. તો v ની કિંમત મૂકો તો લેમ્ડા proportional to √t. તણાવ ઘટે નીચે આવીએ એમ તરંગ લંબાઈ પણ ઘટશે. અહીંયા શું પૂછે છે? તરંગ લંબાઈ વધશે જેમ નીચે આવીએ એમ. ખોટું છે તો આપણે અહીંયા લખીએ કે o થી o a તરફ આવતા, એટલે કે o થી a તરફ આવતા t ઘટે તો લેમ્ડા પણ ઘટે. એનો મતલબ કે સી ઓપ્શન ખોટો છે. પહેલો ખોટો, બીજો સાચો, ત્રીજો ખોટો અને ચોથો તો કે સમય કેટલો લાગશે બંને સ્પંદને? તો આપણને સાવ સાદું સૂત્ર ખબર છે ડેલ્ટા t = 2 √L/g. જ્યાં L દોરડાની લંબાઈ છે ને, આની લંબાઈ આપણે L કહી દઈએ તો એ તો લંબાઈ બંને સરખી જ કાપવાની છે, અંતર સરખું જ કાપવાનું છે. તો આપણે લખીએ બંને માટે સમાન. તો જે ચોથો ઓપ્શન છે એ કેવો છે? રાઈટ છે. ઓકે, ચાલો શાંતિથી વિચારજો. તમને આ દાખલો આવડી જવો જોઈએ. ઓકે, બધા સાદા કોન્સેપ્ટ છે, કઈ વાંધો આવે એવું નથી. એનો સ્ક્રીનશોટ લઈ. ત્યાર પછીનો દાખલો જોઈએ તો આપણને કીધું છે કે 0.8 મીટર લંબાઈની એક પોલી નળી એક છેડે બંધ છે. તેના ખુલ્લા છેડે 0.5 મીટર લંબાઈની એક સમાંગ દોરી તેના દ્વિતીય હાર્મોનિક સાથે દોલનો કરે છે તથા તે નળીની મૂળભૂત આવૃત્તિ સાથે અનુનાદ પણ કરે છે. બરાબર. જો દોરીમાં તણાવ 50 ન્યૂટન અને ધ્વનિનો હવામાં વેગ આપ્યો છે 320 મીટર પર સેકન્ડ હોય તો દોરીનું દળ શોધો. હવે દોરીનું દળ શોધવાનું છે. આપણી પાસે સૂત્ર છે દોરીના દળ માટે વાત કરીએ તો અહીંયા આપણને કીધું છે કે દોરી સમાંગ છે એટલે એની અંદર દળનું વિતરણ એક સમાન હોય. તો mu = m/l લખાય. જ્યાં l શું છે? દોરીની લંબાઈ છે. હું લખું છું સ્ટ્રિંગ. બરાબર છે. તો આપણને દોરીનું દળ જોઈએ છે m, તો mu આપણને જોઈશે અને દોરીની લંબાઈ કેટલી? તો કે 0.5 મીટર છે એટલે ls તો આપણી પાસે છે તો આપણે mu શોધવો પડે. હવે અહીંયા કીધું છે શું? તો કે એક પોલી નળી એક છેડે બંધ છે એટલે આવી રીતે કોઈ નળી છે, ખાલી તમે વિચારો. બરાબર છે. આ બંધ નળી છે અને એના ખુલ્લા છેડે આ એક દોરી છે, એના દ્વિતીય હાર્મોનિક સાથે દોલનો કરે. એટલે અહીંયા આપણે સમજીએ કે અહીંયા દોરી છે, ખાલી સમજ માટે એવું વિચારી લો કે અહીંયા ખુલ્લા છેડાની ખૂબ નજીક છે. તો દોરી એના દ્વિતીય હાર્મોનિક સાથે દોલનો કરે. હવે દોરી છે તો એ કંઈક બાંધેલી હશે બંને છેડે એવું આપણે વિચારી શકીએ. અહીંયા કીધું નથી તો દોરીનું બીજું હાર્મોનિક શું થાય? તો આપણને ખબર છે કે દોરી માટે બીજી હાર્મોનિક કેટલી થાય? તો આપણને ખબર છે nv/2l મુજબ વિચારો તો n એટલે 2 થાય / 2l અને v એટલે √t/mu. બરાબર જોજો. ખ્યાલ આવે છે?
દોરી માટે આપણે વાત કરીએ ધારો કે આ બંને છેડે જડિત દોરી છે આ રીતે રેડી તો એની દ્વિતીય હાર્મોનિક એટલે આ થાય n આ v by 2l અહીંયા n = 2 કેમ કારણ કે બીજી હાર્મોનિક છે આ વસ્તુ ક્લિયર થાય અને સાથે તમને કીધું છે કે આ દોરી એ નળીની મૂળભૂત આવૃત્તિ સાથે અનુનાદ કરે છે નળીની મૂળભૂત આવૃત્તિ નળી કઈ છે બંધ નળી છે ક્લોઝ પાઇપ છે જોઈ શકો તો ઇઝ ઇક્વલ ટુ કેમ કે અનુનાદ થાય ત્યારે બંનેની આવૃત્તિઓ સમાન થવી જોઈએ ને આની આવૃત્તિ ને આની આવૃત્તિ તો નળીની મૂળભૂત આવૃત્તિ એટલે આપણે અહીંયા લખીએ કે નળીની મૂળભૂત આવૃત્તિ ઓકે અને આ નળી બંધ છે એની મૂળભૂત આવૃત્તિનું સૂત્ર તમને ખબર હશે nv/4l જ્યાં n ની કિંમત એકી સંખ્યા લેવાની બરાબર તો અહીંયા લખાય 1 અહીંયા v/4l l p p4 પાઇપ બરાબર છે પાઇપની લંબાઈ છે એ આપણને આપી દીધી છે 0.8 મીટર ખ્યાલ આવે છે આમાં આ બરાબર સમજી લો શરત કે દોરી માટે બીજી હાર્મોનિક અને નળીની મૂળભૂત આવૃત્તિ બંને જો સમાન થાય તો અનુનાદની ઘટના ઉત્પન્ન થાય ઓકે જેને આપણે સ્થિર તરંગોની વાત કહીએ છીએ આ 2 2 કેન્સલ થાય અને આની અંદર t તમને આપ્યો છે 50 ન્યૂટન તો અહીંયા મૂકી દો મ્યુ આપણને જોઈએ છે એઝ ઇટ ઇઝ રહેવા દો v ની કિંમત તમને આપી છે 320 એ મૂકી દો lp પાઇપની લંબાઈ તમને આપી છે 0.8 મીટર તો એ પણ મૂકી દો બરાબર છે આ દોરીની લંબાઈ છે બરાબર છે તો અહીંયા ls લખી શકાય તો એ તમે 0.5 મૂકી દો જો બરાબર બધું જોઈ લેજો બરાબર કિંમતો મૂકવી હોય તો મૂકી દઈએ ચાલો 1/ls દોરીની લંબાઈ 0.5 √t એટલે આ 50 ડિવાઇડેડ બાય મ્યુ આપણે શોધવાનો છે 320 છેદમાં 4 ગુણ્યા પાઇપની લંબાઈ એટલી છે 0.8 અહીંયા છે તો આ થઈ ગયું 0.8 આનું સાદુરૂપ આપશો એટલે મ્યુ તમને મળી જશે 1/50 હું એકમ નથી લખતો ખ્યાલ છે આપણને મ્યુ કેટલો આવે બરાબર છે આ 1/50 મેળો કિલોગ્રામ પર અહીંયા એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કિલોગ્રામ પર મીટર એક વખત મ્યુ મળી ગયો કિંમત મૂકી દો તો આપણે લખી શકીએ m = દોરીનું દળ મ્યુ ls મ્યુ છે 1/50 અને ls દોરીની લંબાઈ કેટલી છે 0.5 તો આ થવાનું 1/100 એટલે આ થશે 0.01 kg એટલે આ થઈ ગયું 10 ગ્રામ ઓકે તો આપણો જવાબ આવડી જાય ચાલો બીજો દાખલો જુઓ તમને કીધું છે કે x અક્ષને લક્ષીને રાખેલી એક 3 મીટર લંબાઈની દોરી છે એના એક છેડાને x = 0 પાસે જડિત કરેલો છે દોરીમાં તરંગની ઝડપ આપી છે 100 મીટર પર સેકન્ડ છે અને દોરીનો મુક્ત છેડો y અક્ષ પર દોરલો કરે છે કે જેથી દોરીમાં સ્થિત તરંગોની ભાત આપણે ઉત્પન્ન કરી શકીએ તો સ્થિત તરંગોના શક્ય સમીકરણો શોધો આ એડવાન્સનો દાખલો છે ભૂલતો નથી તો 2014 નો છે બરાબર છે તો મલ્ટીપલ કરેક્ટ છે આની અંદર બરાબર જોજો હવે સ્થિત તરંગોના સમીકરણ છે તો સીધી વાત છે કે ભાઈ સ્થિત તરંગના સમીકરણોમાં શું આવે તો કે y = a અહીંયા તમે ફોર્મેટ જુઓ તો ખ્યાલ આવે કે sin અહીંયા x છે તો આ k હોય એટલે sin kx * cos omega t તો અહીંયા લખાય sin kx * cos omega t આપણને જરૂર કોની પડવાની તો કે k ની કિંમત અને ઓમેગા ની કિંમત શોધવાની ખ્યાલ આવે છે આમાં બાકી બધી વસ્તુ તો એઝ ઇટ ઇઝ છે તો આ k અને ઓમેગા કેટલા એના માટે આપણને રકમમાં ઓલરેડી કીધું છે કે દોરીનો એક છેડો x = 0 પાસે જડિત છે અને દોરીનો મુક્ત છેડો છે y અક્ષ ઉપર દોલનો કરે છે તો તમને થિયરી કરાવી હતી યાદ કરો કે દોરીનો એક છેડો જડિત હોય અને બીજો છેડો ખુલ્લો હોય ત્યારે શું થાય તો એના માટે મેં તમને આવૃત્તિનું સીધું સૂત્ર આપેલું પણ અહીંયા થોડો તમને એ કોન્સેપ્ટ ફરીથી સમજાવી દઉં જે કદાચ આપણે ભણ્યા નથી તો તમને એ યાદ રાખવાનો છે અને એના આધારે આ દાખલો સોલ્વ થઈ જશે પણ એ પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો ઓકે ચાલો હવે દોરી ઓલરેડી એક છેડેથી જડિત કરેલી છે અને બીજો છેડો એનો ખુલ્લો છે તો જ્યાં જડિત કરેલો ભાગ હોય ત્યાં કયું બિંદુ રચાય વિચારો નિષ્પન્ન બિંદુ મળે નોડ મળે અને જ્યાં ખુલ્લો છેડો છે
ત્યાં હું તમને કહી દઉં એન્ટીનોડ મળશે એટલે કે પ્રસ્પંદ બિંદુ મળશે. તો એ જો પરિસ્થિતિ હું અહીંયા દર્શાવું તો કંઈક આવું બનશે. આ છે જડિત છેડો છે, આ x અક્ષની દિશા લઈએ તો અહીંયા દોરી છે, આ પોઈન્ટ છે x = 3 જે શું બનવાનો એન્ટીનોડ, અને આ છે x = 0 જે શું બનવાનો નોડ. ક્લિયર? અહીંયા દોરી છે, સ્થિત તરંગોની ભાત અહીંયા મળે છે, હું સમજી લો. તો અહીંયા દોરીમાં સ્થિત તરંગોની ભાત મળે છે એવું આપણને કીધું છે. તો સ્થિત તરંગો ઉત્પન્ન કરવા માટે જરૂરી શરત શું? તો હું અહીંયા લખું છું કે જરૂરી શરત કોના માટે? દોલનો થવા માટે, એટલે કે સ્થિત તરંગો ઉત્પન્ન થવા માટે. તો આ શરત તમે બરાબર યાદ રાખી લેજો કે દોરીની જે લંબાઈ છે = 2n + 1 * λ/4. 2n + 1 * λ/4 એટલે કે તરંગ લંબાઈના સંદર્ભમાં આ લંબાઈ કેટલી હોવી જોઈએ? n ની કિંમત 0 1 2 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી જઈ શકે. હવે આપણને શું જોઈએ છે? આપણો મેઇન ગોલ તો આ છે k અને ઓમેગા નો. તો k ની કિંમત થાય 2π/λ. k ની કિંમત શું થાય? 2π/λ. તો લેમ્બડા અહીંયાથી મળી જાય. જુઓ તો લેમ્બડા અહીંયાથી મળી જાય કેટલો? 4l / 2n + 1. ક્લિયર? તો આ મળી ગયો. આના ઉપરથી આપણને k કેટલો મળી જાય? 2π/λ. તો અહીંયાથી 2π છેદમાં 4l અને આ થશે 2n + 1. બરાબર છે? જુઓ તો અહીંયા કઈ ભૂલ કરી છે આપણે? ચેક કરો. 4l અને 2n + 1. ઓકે, k ની કિંમત 2π/λ. તો 4l છેદમાં આ થઈ ગયું. દેન તો આનું સાદુરૂપ આપી દો તો શું આવે? 2n + 1 આ 2 કેન્સલ એટલે π/2l. l ની કિંમત આપણી પાસે છે. l ની કિંમત કેટલી છે? 3 મીટર લંબાઈની છે. તો l ની કિંમત તમે મૂકી દો તો k ની કિંમત કેટલી મળી જાય? તો આ 3 એટલે આ મળશે 2n + 1 π/6. કારણ કે l = 3 મીટર ઓલરેડી આપેલું છે. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ k ની કિંમત થઈ ગઈ જે આપણે પેલા સૂત્રમાં મૂકી શકીએ. બીજું શું જોઈએ? તો કે ઓમેગા જોઈએ. હવે ઓમેગા અને k વચ્ચેનો સંબંધ ખબર છે? v = ω/k. આના ઉપરથી ઓમેગા એટલે v * k. v આપેલો છે તો v આપણને કેટલો આપ્યો છે? 100. બરાબર છે? તો v ની કિંમત મુકાઈ 100 * આ કેટલું થઈ ગયું? તો કે 2n + 1. તો આ ડાયરેક્ટ લખી દઈએ આપણે કે ભાઈ 2n + 1 * π/6 એટલે 100π/6. આના ઉપરથી આપણને ઓમેગા મળી ગયો 2n + 1 50π/3. તો ઓમેગા આવી ગયો. જુઓ k અને ઓમેગાની કિંમત અહીંયા તમે મૂકી શકો. કરવાનું શું છે? તો કે n ની જુદી જુદી વેલ્યુ તમારે લેવાની છે. હવે n ની જુદી જુદી વેલ્યુ લો. હું ખાલી એક શીખવું કે n = 0 કેમ કે શરૂ તો 0 થી જ થાય છે. દાખલો તમને ખ્યાલ આવી ગયો હશે. આ શરત તમારે બરાબર યાદ રાખવાની છે. ક્યારે? જ્યારે દોરીનો એક છેડો જડિત હોય અને બીજો છેડો ખુલ્લો હોય. અહીંયા લખી દઉં ખુલ્લો છેડો. ખુલ્લો છેડો હંમેશા પ્રસ્પંદ બિંદુ બને અને જડિત છેડો હંમેશા નિષ્પન્ન બિંદુ બને. ઓકે, તો આ જરૂરી શરત છે લેમ્બડાના સંદર્ભમાં. પછી લેમ્બડા મળી જાય, k મળી જાય અને ઓમેગા પણ મળી જાય. તો n = 0 લઈ લો તો શું આવે? તો n = 0 લઈ લો તો k = આ 0 એટલે આ થઈ ગયું π/6 અને ઓમેગા શું થાય? તો આ 0 એટલે આ થઈ ગયું 50π/3. તો આ બંનેની કિંમત ઉઠાવીને તમે મૂકો સૂત્રમાં આમાં તો શું આવે? જુઓ તો y(t) t નું વિધેય છે અથવા y(x, t) લખાય. k ની કિંમત થાય π/6 * x. તો અહીંયા જુઓ π/6 * x દેખાય છે અને ઓમેગા ની કિંમત 50π/3. તો 50π/3 * t એટલે પહેલો જવાબ આવે છે. ખ્યાલ આવે છે? આવી રીતે તમે n = 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો ના બધા ચેક કરો. ચેક કરવા જ પડશે, એના સિવાય કોઈ ઓપ્શન નથી. તો n = 0 છે. 1 2 3 તમે આની અંદર મૂકતા જાઓ અને k અને ઓમેગા ની કિંમત શોધીને આની અંદર મૂકી દો. તો આની સાથે કયું ઇક્વેશન મેચ થાય છે જુઓ. તો જવાબ તમને જે મળશે એ હું કહી દઉં છું. 1 3 અને 4. તો આ ત્રીજું
અને ચોથું પેલું તો છે જ એટલે 1 3 અને 4 આ સાચા છે આ તમને મળશે n બરાબર 0 માટે અને બાકીના જે બે મળશે એક મળશે તમને n બરાબર 2 માટે અને આ મળશે n બરાબર અહીંયા n બરાબર 7 માટે 0 2 અને 7 માટે આ તમે 2 અને 7 માટે ચેક કરી લેજો n ની કિંમત 2 અને એક વખત 7 મૂકીને જોઈ લેજો આવે છે કે નહીં ખ્યાલ આવી ગયો ને કે કઈ રીતે પણ આ શરત નો ભૂલાઈ જાય રેડી ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો ત્યાર પછીનો દાખલો જોઈએ તો આપણે કીધું છે કે સમાન આવૃત્તિ અને સમાન તીવ્રતા I0 ના ચાર હાર્મોનિક તરંગોની કળા અનુક્રમે 0 π/3 2 π/3 અને π રેડિયન છે જ્યારે તેઓનું સંપાતીકરણ થાય ત્યારે પરિણામી તરંગની તીવ્રતા n ટાઈમ I0 હોય તો n ની વેલ્યુ કેટલી તમને 2015 માં પૂછાયેલો સવાલ છે અહીંયા આપેલું છે તો ચારેય તરંગોનું સંપાતીકરણ કરવાનું છે એટલે કરવું શું પડે તો કે ચારેયના આપણે સ્થાનાંતરના સમીકરણો લખવા પડે અને પછી આપણે પરિણામી કંપવિસ્તાર શોધવો પડે અને આપણને ખબર છે કે તીવ્રતા એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે તો પરિણામી કંપવિસ્તાર શોધીને પછી આપણે આ સંબંધનો ઉપયોગ કરીને પછી આ તીવ્રતા ઉપરથી m શોધવાનો થાય ખ્યાલ આવતો તો લેન્ધી પડે તો આપણે સાદો નાનો રસ્તો ભણ્યા છીએ ફેઝર ડાયાગ્રામ યાદ હશે તમને તો એ ફેઝર ડાયાગ્રામને જો અહીંયા દર્શાવું તો તમને આઈડિયા આવી જાય કે આ y અક્ષ અને આ આપણી x અક્ષ બરાબર પહેલું છે હાર્મોનિક તરંગ એની કળા 0 છે અને બધાની જો સમાન તીવ્રતા છે હવે તીવ્રતા સમાન તો કંપવિસ્તાર પણ સમાન આ વસ્તુ તો ક્લિયર છે કેમ કે I proportional to a square તીવ્રતા સમાન કંપવિસ્તાર સમાન પણ પહેલો છે એની પ્રારંભિક કળા 0 આને આપણે સંદર્ભ રેખા કહી દઈએ તો આનો આપણે કંપવિસ્તાર ધારી લઈએ સપોઝ a0 છે કેમ કે તીવ્રતા I0 તો કંપવિસ્તાર a0 લઈ લઈએ સિમ્પલ બીજાનું તો કે બીજાની કળા π/3 આ કોની સાપેક્ષે દર્શાવવાનો સદિશ તો કે આ સંદર્ભ રેખાની સાપેક્ષે π/3 એટલે 60 ડિગ્રી તો કે અહીંયા આપણે દર્શાવવાનું થાય બરાબર આનો કંપવિસ્તાર પણ કેટલો a0 કારણ કે તીવ્રતા સમાન છે ત્રીજું તરંગ છે એની 2π/3 એટલે 120 60 * 2 એટલે 120 તો 120 એટલે અહીંયા કંઈક આવશે આપણે દર્શાવી દઈએ અહીંયા એનો પણ કંપવિસ્તાર a0 અને ચોથાની π છે તો આ જેટલું છે એટલું આ બાજુ ચારે ચાર ક્લિયર 0 π/3 2π/3 અને π બધાને આપણે સદિશોના સ્વરૂપમાં દર્શાવી દીધું છે અને એ સદિશ એટલે એનો કંપવિસ્તારનું મૂલ્ય બરાબર તો અહીંયા તમે જુઓ કે આ કેટલું છે આ π/3 છે અને આ કેટલું છે 2π/3 છે તો તમે જરા ચેક કરો આપણને શું જોઈએ છે પરિણામી તરંગની તીવ્રતા હવે પરિણામી તરંગની તીવ્રતા માટે આ તો આપણા કંપવિસ્તારના ફોર્મેટમાં લીધું તો આનો પરિણામી કંપવિસ્તાર મેળવી લઈએ પછી આ સંબંધનો ઉપયોગ કરીશું થઈ જશે કામ તો તમે જુઓ જેટલો કંપવિસ્તાર આ એટલો જ આ એટલે આ બંને કેન્સલ થઈ ગયા પરસ્પર વિરુદ્ધ દિશા અને સમાન મૂલ્ય એટલે આ કેન્સલ વધ્યા આ બંને તો આપણે લખી શકીએ પરિણામી કંપવિસ્તાર એટલે શું તમને સાદું સૂત્ર જો યાદ હોય તો પરિણામી કંપવિસ્તારનું સીધું સૂત્ર કેમ કે આ બંને સમાન છે તો એવા સંજોગોમાં પરિણામી કંપવિસ્તાર a net = આપણે લખેલું હવે a net નો સ્ક્વેર લખી દઈએ તો આ લખેલું 4a0 નો સ્ક્વેર cos સ્ક્વેર 5/2 સૂત્ર આવું છે બરાબર જોઈ લેજો આ ક્યાંથી આવ્યું ટૂંકમાં સમજીએ તો a અથવા a net વર્ગમૂળમાં પદ આવે તો હું સ્ક્વેર કરું તો પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ટાઈમ પહેલું બીજું ઇન્ટુ cos 5 આવું આપણે લીધેલું યાદ કરો વર્ગમૂળ મેં કાઢીને વર્ગ કરી દીધો છે પહેલાનો વર્ગ બીજાનો વર્ગ અને બંને વચ્ચેનો ખૂણો છે 5 આ બંને વચ્ચેનો આ કેટલો થાય 5 વિચારો તો આ આખો 2π/3 આ π/3 તો આ છે π/3 તો આ થયો 30 આ પણ 30 એટલે આ 60 થયો એટલે આ થઈ ગયો 60 ડિગ્રી ખ્યાલ આવે ને ત્યાંથી એવું આખો 90 છે તો આ y અક્ષ સાથેનો આનો ખૂણો થાય 30 અને આ π/3 એટલે 60 છે તો આ પણ 30 તો 30 30 60 તો 5 આપણને મળી ગયો 60 આપણને તો કેન્સલ છે આનું સાદુરૂપ આપી દો તો a net નો સ્ક્વેર
ઇઝ ઇક્વલ ટુ જુઓ 2a² તો એ કોમન નીકળી જાય 2a0 નો સ્ક્વેર ઇન્ટુ અહીંયા વધે 1 લખી દઈએ ચાલો અહીંયા 2a0 નો સ્ક્વેર કોમન તો આપણે એની જગ્યાએ 1 લીધું પ્લસ અહીંયા 2a0 નો સ્ક્વેર તો cos 5 લીધું અને આનો સાદુરૂપ આપો તો 1 cos 5 એટલે 2 cos સ્ક્વેર 5/2 શું થાય 2a0 નો સ્ક્વેર ઇન્ટુ 2 cos સ્ક્વેર 5/2 જો ખૂણો બાય 2 છે બરાબર જોજો 2 * 4 a0 નો સ્ક્વેર આ પદ આવી ગયું બરાબર 5 કેટલો 60 ડિગ્રી તો આપણે લખી શકીએ 4a0 નો સ્ક્વેર અને અથવા એવું હોય પેલા અહીંયાથી a નેટ ડાયરેક્ટ મેળવી લો ને તો a નેટ શું થાય તો 2a0 cos 60/2 30 આવી જાય તો આ થઈ ગયું a net is equal to આ cos 30 એટલે √3/2 2 કેન્સલ એટલે √3 ટાઈમ a0 આના ઉપરથી તીવ્રતા આપણને મળી જાય પરિણામી તીવ્રતા I net proportional to a net નો સ્ક્વેર તો આ જવાબ કેટલો આવશે તો કે I net proportional to a net નો સ્ક્વેર એટલે 3a0 નો સ્ક્વેર જરા જોઈ લો પરિણામી તીવ્રતા આપણે મેળવી છે અને અહીંયા જોઈ લો તો અહીંયા a0 નો સ્ક્વેર એટલે શું થશે તો કે I0 થશે તો હું લખી શકું I0 ખ્યાલ આવે છે શું કર્યું આપણે a net નો સ્ક્વેર અહીંયા કરી દીધો એટલે 3 * a0 નો સ્ક્વેર a0 નો સ્ક્વેર એટલે I0 તો અહીંયા I0 લખી દીધો અહીં હું લખી દઉં છું a0 નો સ્ક્વેર is equal to I0 તો તમે હવે આ બંનેને સરખાવો પરિણામી તીવ્રતા n ટાઈમ I0 અને અહીંયા 3 ટાઈમ I0 તો I0 તો છે જ તો n is equal to 3 તો અહીંયા આપણને મળી જાય એની વેલ્યુ 3 ખ્યાલ આવે પણ તમને આ ફેઝર ડાયાગ્રામ નો ઉપયોગ કરતા આવડવો જોઈએ એ ઇફેક્ટિવ એક આપણી પાસે વે છે કે જેથી કરીને આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ ત્યાર પછીનો દાખલો જુઓ ડોપલર અસર પર આધારિત છે કે 8 કિલોહર્ટ્ઝ આવૃત્તિની સાયરન વગાડતી એક પોલીસ કાર 36 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી એક ઊંચી બિલ્ડિંગ તરફ જઈ રહી છે જ્યાંથી ધ્વનિ તરંગોનું પરાવર્તન થાય છે હવામાં ધ્વનિ તરંગનો વેગ આપ્યો છે 320 મીટર પર સેકન્ડ તો કાર ડ્રાઈવર કેટલી આવૃત્તિ સાંભળશે પરાવર્તિત આવૃત્તિની વાત છે બરાબર છે કાર ડ્રાઈવર ફોર વ્હીલમાં બેઠો છે પરિસ્થિતિ કંઈક આવી છે કે આ રસ્તા ઉપર ફોર વ્હીલ જઈ રહી છે સામે એક બિલ્ડિંગ છે સામે એક બિલ્ડિંગ છે અહીંયાથી કાર જઈ રહી છે ધારી લો કે કેટલા વેગથી જાય છે 36 કિલોમીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી હવે 36 કિલોમીટર પ્રતિ સેકન્ડ નહીં પણ કલાક તો 36 કિલોમીટર પ્રતિ કલાકને તમે મીટર પર સેકન્ડમાં ફેરવો એટલે 5/18 એટલે આ થઈ જશે 18 * 36 એટલે 10 મીટર પર સેકન્ડ અને 5/18 તમે કરતા તો 10 મીટર પર સેકન્ડ મળે આટલા વેગથી જઈ રહી છે તો સૌથી પહેલા શું કરવાનું થાય પરાવર્તિત ધ્વનિ સાંભળવાનો આ કારનો ડ્રાઈવર કઈ ધ્વનિ સાંભળવાનો પરાવર્તિત ધ્વનિ તો સૌથી પહેલા આપણે શું કરવું પડે અહીંયા બે વખત ડોપલર અસરનું સૂત્ર લગાવવું પડશે બરાબર જોજો અહીંયા ઉદ્ગમ તરીકે પહેલા આ છે અને નો ખ્યાલ આવે તો તમે સાથે લખી લેજો ઉદ્ગમ તરીકે આ છે અને ત્યારે આપણે શ્રોતાને અહીંયા ફિક્સ કરી દઈએ અને ઊંચી ઇમારત છે સ્થિર હોય બરાબર તો અહીંયા જે આવૃત્તિ સંભળાય એને આપણે કહી દઈએ f ડેશ ચાલો તો આપણે f ડેશ કઈ રીતે ગણી શકીએ શ્રોતાને સંભળાતી આવૃત્તિ તો ઉદ્ગમની આવૃત્તિ એટલે કે fs ઇન્ટુ અહીંયા v પ્લસ ઓર માઈનસ vl લખતા હતા યાદ કરો લિસનર અહીંયા છે સ્થિર છે તો ઉપર ખાલી v લખાશે ખ્યાલ આવે છે છેદમાં v હવે અહીંયા પ્લસ કે માઈનસ તો આ નજીક જાય છે અંતર ઘટે છે આવૃત્તિ વધારે સંભળાય એટલે માઈનસ v માઈનસ vs આ સમજ પડી જુઓ તો આ vs છે બરાબર ધ્વનિ તરંગનો વેગ v છે અહીંયા આપણે લખી દઈએ આ vs છે સોર્સનો ધ્વનિ તરંગનો વેગ v velocity of listener is equal to અહીંયા 0 આ તો ખ્યાલ આવે ને તો f ડેશ કેટલી સંભળાતી આવૃત્તિ તો કે આ જે મૂળ આવૃત્તિ છે એ v પ્લસ ઓર માઈનસ vl પણ vl તો 0 છે ડિવાઇડેડ બાય v માઈનસ vs કેમ કારણ કે અંતર ઘટે છે આવૃત્તિ વધારે સંભળાય તો આ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ ઓકે હવે બીજા કેસમાં વાત કરો તો બીજા કેસમાં શું થાય ખાલી જસ્ટ બનાવી દઈએ જરૂર નથી પણ તમારી સમજ માટે પરીક્ષામાં તો તમારી પાસે સમય હોવાનો નથી તો હવે આ ઉદ્ગમ બની જાય જેની આવૃત્તિ કેટલી છે f ડેશ
અને આ કારનો ડ્રાઈવર જે છે એ હવે સાંભળવાનો. અને હવે FL મને જોઈએ છે. એનો વેગ કેટલો છે? vs છે 10 મીટર પર સેકન્ડ. ધ્વનિ તરંગોનો વેગ v છે. અને હવે વેલોસિટી ઓફ સોર્સ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. ખ્યાલ આવે છે બીજા કેસમાં આ દિવાલ પોતે ઉદ્ગમ થવાની, તો વેલોસિટી ઓફ સોર્સ કેટલો? 0. અહીંયા હવે લિસનર આ બનવાનો, તો વેલોસિટી ઓફ લિસનર અહીંયા આવશે. ખ્યાલ આવો ને? પહેલા કેસમાં દિવાલ છે શ્રોતા બને, એને સંભળાતી આવૃત્તિ મેળવી લીધી. હવે એ આવૃત્તિના ધ્વનિનું પરાવર્તન થાય એટલે હવે આ ઉદ્ગમ બની જાય. એની આવૃત્તિ હવે આટલી f' જેટલી, એટલી જ આવૃત્તિનું પરાવર્તન કરે છે. કોઈ લોસ થતો નથી આવૃત્તિમાં, એવું સમજીએ. અને હવે શ્રોતા આ છે, સમજ પડી ગઈ. તો હવે આપણે FL' શું લખી શકીએ? FL શું લખી શકીએ? તો કે FL ઇઝ ઇક્વલ ટુ ઉદ્ગમની આવૃત્તિ f' ડિવાઇડેડ બાય ઇન્ટુ v પ્લસ ઓર માઇનસ vl. હવે vl તો છે જ, જે શૂન્ય નથી, તો v હવે પ્લસ કરવાનું કે માઇનસ? તો કે વધારે જ સાંભળવાનું એટલે પ્લસ કરવાનું. v પ્લસ vl ડિવાઇડેડ બાય v માઇનસ vs કે v પ્લસ vs કરીએ, પણ vs તો 0 છે, તો છેદમાં v. સમજ પડી? જોઈ લો, આવૃત્તિ વધારે સંભળાય તો ઉપર પ્લસ કરવાનું, અને સોર્સ સ્થિર છે તો વાર્તા પૂરી. f' ની કિંમત તમે અહીંયા મૂકી શકો. f' ની કિંમત તમે કેટલી મૂકશો? તો એ મળશે fs into v divided by v minus vs into આ તો છે જ v plus vl divided by v. અહીંયાથી vv કેન્સલ થઈ જાય તો તમને fl મળી જાય. fs સોર્સની આવૃત્તિ હતી કેટલી? મેઇન fs હતી કેટલી? જુઓ 8 કિલોહર્ટ્ઝ. અહીંયા લખી દઈએ fs is equal to 8 કિલોહર્ટ્ઝ. તો 8 કિલોહર્ટ્ઝ ઇન્ટુ અહીંયા v પ્લસ vl. હવે આ vl કયો છે? બીજા કેસમાં છે, બરાબર જોજો. તો થશે 320 પ્લસ 10 એટલે આ થઈ જવાનું 320 પ્લસ 10 એટલે 330 છેદમાં અહીંયા v માઇનસ vs. vs એટલે કેટલો? પહેલા કેસમાં આપણે vs કેટલો હતો? 10, તો 320 માઇનસ 10. જો ન ખ્યાલ આવે તો કિંમતો મૂકીને તમે અહીંયા જવાબ મેળવી શકો f' નો, પછી અહીંયા મૂકો જેથી લોચો ન થાય. ખ્યાલ આવો? એટલે આ કિંમતો મૂકવામાં બરાબર ધ્યાન રાખજો કે vl શું છે, vs શું છે. કેમ કે પહેલા કેસમાં જે શ્રોતા છે એ બીજા કેસમાં ઉદ્ગમ બની જાય છે, અને પહેલા કેસમાં જે ઉદ્ગમ છે એ બીજા કેસમાં શ્રોતા બની જાય છે, ઉલટસુલટ થઈ જાય છે. તો આનું તમે જ્યારે સાદું રૂપ આપશો ત્યારે તમને રાઉન્ડ ઓફમાં જે જવાબ મળશે એ હું સીધો આપી દઉં છું જવાબ. તમે એની કેલ્ક્યુલેશન કરજો, એ જવાબ તમને મળશે લગભગ 8.5 કિલોહર્ટ્ઝ. તમે જોઈ શકો કે જે આવૃત્તિ ઉત્પન્ન કરતો હતો કાર, બરાબર છે, કારનો હોર્ન, એના કરતા એ ડ્રાઈવર કંઈક વધારે જ સાંભળવાનો આવૃત્તિ, કારણ કે એ બંને વચ્ચેનું અંતર ઘટે છે. તો ડોપલર અસર વિચારીએ તો આવૃત્તિ વધવાની છે. ક્લિયર? ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ. તો આપણને કીધું છે કે બે વાહન એક સમક્ષિતિજ રસ્તા પર એકબીજા તરફ u જેટલા વેગથી આવી રહ્યા છે. હવા રસ્તા પર w જેટલા વેગથી વહી રહી છે. બેમાંથી એક વાહન f1 આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરે છે, અને બીજા વાહનમાં રહેલો જે અવલોકનકાર એટલે કે શ્રોતા છે એ f2 આવૃત્તિનો ધ્વનિ સાંભળે છે. સ્થિર હવામાં ધ્વનિની ઝડપ આપણને આપેલી છે સ્મોલ v છે. તો સાચું વિધાન અથવા સાચા વિધાનો આપણે પસંદ કરવાના છે. એડવાન્સ 2013 નો દાખલો છે. 4 ઓપ્શન આપ્યા છે તમને કે જો હવા ઉદ્ગમથી શ્રોતા તરફ વહેતી હોય તો f2 is greater than f1, અને જો હવા ઉદ્ગમથી શ્રોતા તરફ વહે તો f2 is less than f1. એવી જ રીતે બીજા બે કેસ કે જો હવા શ્રોતાથી ઉદ્ગમ તરફ વહે તો f2 is greater than f1, અને જો હવા શ્રોતાથી ઉદ્ગમ તરફ વહે તો f2 is less than f1. ટૂંકમાં હવા ઉદ્ગમથી શ્રોતા તરફ વહે ત્યારે બે કેસ છે, અને હવા શ્રોતાથી ઉદ્ગમ તરફ વહે ત્યારે બે કેસ છે. તો આમાંથી કેટલા ઓપ્શન સાચા છે આપણે જોવું પડે. તો આકૃતિની પરિસ્થિતિ રકમની પરિસ્થિતિ આપણે જોઈએ. બે વાહન એક સમક્ષિતિજ રસ્તા પર એકબીજા તરફ u જેટલા વેગથી આવી રહ્યા છે. તો આપણે પહેલો કેસ લઈએ, કારણ કે હવાના આપણને બે કેસ આપેલા છે તો આપણે પણ બે કેસ લેવા પડશે. અહીંયા હું બનાવું છું. આ પહેલી કાર છે, વાહન છે, ખાલી સમજ માટે બનાવીએ. આ બીજું વાહન છે, બરાબર. આનો પોતાનો વેગ કેટલો u, આનો પણ પોતાનો વેગ કેટલો u. તો એનો મતલબ એવો છે કે જેટલો ધારેલો કે આ f1 આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરે છે, આપણને કીધું છે
કે બેમાંથી એક વાહન F1 આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરે તો આ ઉદ્ગમ થયું. તો આ F2 આવૃત્તિનો ધ્વનિ સાંભળે એટલે આ શ્રોતા થયો તો ફ્રીક્વન્સી ઓફ લિસનર, અને આ શું થઈ ગયું ફ્રીક્વન્સી ઓફ સોર્સ. આટલી તો ખ્યાલ આવે ને તમને? ઓકે. હવે તો એ F2 અને F1 વચ્ચેનો આપણને સંબંધ જોઈએ છે તો આપણી પાસે સાદું સૂત્ર શું છે? તો આપણી પાસે સાદું સૂત્ર છે કે ભાઈ શ્રોતાને સંભળાતી આવૃત્તિ Fl, અહીંયા F2 લખી શકાય ઉદ્ગમની આવૃત્તિ એટલે F1. અને હવે કાઉન્સવાળું પદ વિચારો તો અહીંયા હવાની પણ વાત કરી છે. ધારી લો કે હવા ઉદ્ગમથી શ્રોતા તરફ વહે છે. પહેલા કેસમાં ઉદ્ગમથી શ્રોતા, ઉદ્ગમ અહીંયા છે, શ્રોતા અહીંયા છે, તો હવા આ બાજુ વહે છે. અને કેટલા વેગથી? હવા રસ્તા પર ઓમેગા એટલે કે W જેટલા વેગથી. તો આ વસ્તુ ક્લિયર થઈ જાય. રેડી? પહેલો કેસ લીધો, ઉદ્ગમથી શ્રોતા તરફ હવાનું વહન થઈ રહ્યું છે, આકૃતિમાં મેં દર્શાવ્યું. અને ધ્વનિ તરંગોનો વેગ તો સ્થિર હવામાં કેટલો હોય? v હોય. અહીંયા તમને કીધું છે સ્થિર હવામાં ધ્વનિ તરંગની ઝડપ v છે, તો v તો આ રીતે હોવાનો, એ પણ આ બાજુ હશે. તો હવા જે બાજુ છે એ જ ટૂંકમાં ધ્વનિ તરંગો જે બાજુ છે, ધ્વનિ તરંગનો વેગ જે બાજુ છે એ જ બાજુ હવાનો વેગ છે. તો ધ્વનિના વેગમાં વધારો થવાનો. તો તમને જો સૂત્ર યાદ હોય તો આપણે આવું કીધું હતું v ± vm લેવાનું. સૂત્ર હું અહીંયા રિપીટ એકવાર કરી દઉં છું. v ± vm અને ± vl યાદ હશે તમને આ. અને અહીંયા v ± vm ± vs આ સૂત્ર યાદ આવી શકે? બરાબર. એમાં આ જે હવાનો જે ધ્વનિ તરંગનો જે વેગ છે v એ મોડિફાઈ થાય. બરાબર ને? ધ્વનિ તરંગનો જે વેગ છે v સ્થિર હવામાં એ મોડિફાઈ થાય ક્યારે? જ્યારે હવા પોતે ગતિ કરવા માંડે. તો આપણે સ્થિર હવા હોય ત્યારે તો ઓલરેડી કિસ્સા જોયા છે, પણ અહીંયા હવા પોતે પણ ગતિમાન છે. તો તમારે v ની જગ્યાએ ક્યાં તો v + vm ક્યાં તો v - vm જેવું અંશમાં લખો એવું જ છેદમાં લખવાનું છે. એમાં કોઈ ચેન્જ નથી કરવાનું. ચેન્જ ક્યાં થશે? અહીંયા ± vl અને ± vs માં. ખ્યાલ આવ્યો? તો અત્યારે તમે આકૃતિની પરિસ્થિતિમાં જુઓ કે ધ્વનિ તરંગો જે બાજુ જવાના છે એટલે કે ઉદ્ગમથી શ્રોતા તરફ એ જ બાજુ પવન પણ છે એટલે કે હવા પણ છે. તો બંને એક જ દિશામાં. તો શું કરવું પડશે? તો કે બંને એડ કરવા પડે. ધ્વનિ તરંગોનો વેગ વધે અને ધ્વનિ તરંગોનો વેગ વધે તો મારે લખવું પડે પ્લસ. તો પહેલા કેસમાં થઈ જાય F2 = F1. અહીંયા થશે v+ માધ્યમનો વેગ તો ઓમેગા છે એટલે કે W છે, હવાનો વેગ. બરાબર. અને હવે શું કરવાનું થશે? અહીંયા પ્લસ કે માઈનસ? તો અહીંયા જુઓ બંને એકબીજા તરફ આવે છે, અંતર ઘટે એટલે આ આવૃત્તિ વધશે. તો અહીંયા મારે કરવું પડશે vl એટલે આનો વેગ કેટલો છે લિસનરનો? u ડિવાઇડેડ બાય અહીંયા પણ v + w તો કરવાનું જ છે. અને હવે માઈનસ કરવાનું કે પ્લસ? તો અહીંયા કરવું પડે માઈનસ, કારણ કે આ વધારવાનું છે. તો u બંનેનો વેગ તો u જ છે, શ્રોતા હોય કે ઉદ્ગમ હોય. આ સૂત્રમાં ખ્યાલ આવી ગયો? ફરીથી રિપીટ કરું છું. ધ્વનિ તરંગના વેગમાં વધારો કે ઘટાડો એ ઉપર જેવો હોય એવો જ નીચે હોય. અત્યારે બંનેની દિશા એક છે v અને w ની, તો પ્લસ કરવું પડે. ધ્વનિ તરંગોના વેગમાં વધારો થાય તો એ પ્લસ, અને બંને વચ્ચેનું અંતર ઘટે છે તો ઉપર પ્લસ અહીંયા આવશે, નીચે આવશે માઈનસ. બંનેનો વેગ તો u જ છે, ઉદ્ગમ હોય કે શ્રોતા હોય. તો તમે અહીંયા જોઈ શકો કે અંશ છે એ છેદ કરતા મોટો છે. તો સીધી વાત છે કે F2 > F1. જ્યારે હવા છે એ ઉદ્ગમથી શ્રોતા તરફ હોય. હવા ઉદ્ગમથી શ્રોતા તરફ, હવા ઉદ્ગમથી શ્રોતા તરફ વહે તો F2 > F1 એટલે પહેલો ઓપ્શન સાચો છે. તો બીજો ઓટોમેટિક ખોટો થઈ ગયો. રેડી? એવી જ રીતે હવે બીજા કેસમાં વિચારો. હવે કરવાનું કંઈ નથી, આકૃતિ એની એ જ છે, જોઈ લેજો. આ u વેગથી જાય છે, અહીંયાથી આ શ્રોતા પણ u વેગથી આવે છે, બંનેનો વેગ સરખો છે. ચાલો, આની આવૃત્તિ F1 હવે બધું લખવાની જરૂર નથી. અને સંભળાતી આવૃત્તિ F2. ધ્વનિ તરંગોનો વેગ તો આ બાજુ જોવાનો, કેમ કે આ ઉદ્ગમ છે. એવું હોય તો લખી દો. બરાબર છે. પણ હવે આપણે લઈએ છીએ કે હવા શ્રોતાથી ઉદ્ગમ તરફ. હવા આ શ્રોતા છે ત્યાંથી ઉદ્ગમ તરફ, એટલે હવે W આ બાજુ લઈએ હવાનો વેગ. તો હવે તમે જુઓ કે ધ્વનિ તરંગો એક બાજુ અને હવા બીજી બાજુ. તો ધ્વનિ તરંગો ધીમા પડશે, એનો વેગ ઘટશે. તો આપણે F2 નું જો સૂત્ર લખીએ તો આના ઉપરથી શું આવશે? F1 તો આવે જ આવે. અહીંયા વિચારો, v ની જગ્યાએ શું કરવું પડશે? આ v ± vm ની જગ્યાએ શું કરવું પડે? v - vm.
કારણ કે જે બાજુ ધ્વનિ તરંગો છે એનાથી વિરુદ્ધમાં છે એ હવા ફૂંકાઈ રહી છે, તો ધ્વનિ તરંગો ધીમા પડશે એટલે v માઇનસ vm. vm એટલે માધ્યમનો વેગ w છે, અને બંને વચ્ચેનું અંતર ઘટે છે તો આને સંભળાતી આવૃત્તિ તો વધારે જ થવાની, તો ઉપર મારે કરવું પડે પ્લસ u. બરાબર. અને છેદમાં શું કરવું પડશે? તો છેદમાં v માઇનસ w, અને આવૃત્તિ તો વધવાની, મતલબ આને સંભળાતી આવૃત્તિ તો વધવાની, અંતર ઘટે છે તો એ થશે અહીંયા માઇનસ u. ખ્યાલ આવે છે? જોઈ લો, ચેક કરો. તો ફરીથી તમે જુઓ કે અંશ છે છેદની સાપેક્ષે મોટો થઈ ગયો, તો અહીંયા ફરીથી f2 is greater than f1 આવે. આપણે ચેક કરી લઈએ આવો કોઈ જવાબ આવે છે આપણી પાસે. બરાબર, ચાલો આવી જાય છે. તો અહીંયા પણ તમે એ જોઈ શકો. તો હવા જ્યારે શ્રોતાથી ઉદ્ગમ તરફ વહેતી હોય, બીજા કેસમાં શ્રોતાથી ઉદ્ગમ તરફ, ત્યારે f2 is greater than f1, એટલે ત્રીજો ઓપ્શન સાચો, તો ચોથો ઓટોમેટિક ખોટો થઈ ગયો. ખ્યાલ આવે છે? એટલે અહીંયા ચેન્જ કયો કર્યો છે માત્ર? તો કે ધ્વનિ તરંગ જે દિશામાં પ્રસરણ પામે છે એ જ દિશામાં જો હવાનો વેગ છે તો v પ્લસ vm કરવું પડે, અને જો બંનેની દિશાઓ વિરુદ્ધમાં છે તો v માઇનસ vm કરવું પડે. બાકી તો શ્રોતાને સંભળાતી આવૃત્તિ વધારે છે કે ઓછી એ પ્રમાણે આપણે પ્લસ માઇનસ અહીંયા મૂકવું પડે vm અને vs માં. એ તો તમને આવડે જ છે. સિમ્પલ. ચાલો આનો સ્ક્રીનશોટ લઈએ.